સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક દ્વારા જે છે એ હાલમાં જ ધોરણ 1 થી 8 માં પાસ કે નાપાસને બદલે HPC કાર્ડ એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવા માટેના જે છે એ નિયમો બનાવવા જઈ રહી છે, જેની અંદર ધોરણ 6 થી જ વ્યાવસાયિક શિક્ષણ આવશે, સાથે 9 થી 12 માં વિષય પસંદગીની તક પણ વિદ્યાર્થીને આપવામાં આવશે। 2026-27 માં નવા બદલાતા પાઠ્યપુસ્તકોની તાલીમ જે છે એ શિક્ષકોને અપાશે, સાથે નર્સરી થી ધોરણ 2 સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ જે છે રમતગમત આધારિત, પ્રવૃત્તિ આધારિત અને પ્રયોગ આધારિત બનાવવામાં આવશે। એની સાથે 3 થી 5 માં ભાષા, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ આ બધા વિષયોને છે મહત્વ આપવામાં આવશે। ધોરણ 6 થી 8 માં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, કલાની સાથે વ્યવસાય લક્ષી શિક્ષણને પણ સમાવી લેવામાં આવ્યું છે। અને આ જે મૂલ્યાંકન પદ્ધતિ છે એ કેવી રહેવાની છે, તો કે પ્રયોગો, પ્રોજેક્ટ, પોર્ટફોલિયો, રમત ગમત આના આધારે છે સંપૂર્ણ હોલિસ્ટિક 360 ડિગ્રી જે છે એ ઇવોલ્યુશન કરવાનું છે। NEP 2020 પણ આની જ ભલામણ કરે છે। 1986 ની શિક્ષણ નીતિ પણ આની જ ભલામણ કરતી હતી। તો ખરેખર આવું કંઈક મૂલ્યાંકન એસેસમેન્ટ છે એ વિદ્યાર્થીઓનું થવું જોઈએ એવું પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં માનવામાં આવે છે। તો હવે ક્યાંક ને ક્યાંક સરકાર જાગી છે ને HPC કાર્ડ જે છે એ આપવામાં આવશે। તો આ નિર્ણય તમને કેવો લાગ્યો છે અચૂકથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો।